નમસ્કાર દર્શક મિત્રો, આપણા સૌના જીવનમાં અનેક પડકાર, મુશ્કેલીઓ અને તણાવો આવતા હોય છે. આવા સમયે મનને શાંત અને હૃદયને શક્તિ આપવા માટે એક અત્યંત પ્રભાવી માધ્યમ છે ભક્તિ. જી હા, ભક્તિ. અને આજે આપણે આ જ ભક્તિની શક્તિ વિશે વાત કરવાના છીએ, જે તમારા જીવનને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે માત્ર દીવો કરવો, ધૂપ કરવું કે મંદિર જવું એટલું જ નહીં. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ, અડગ શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણનો ભાવ. જ્યારે આ ભાવ આપણા હૃદયમાં જાગૃત થાય છે, ત્યારે જીવનનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. ચાલો જોઈએ કે આ ભક્તિ આપણા જીવનમાં કઈ રીતે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. પ્રથમ, શાંતિનો અનુભવ. આજના આધુનિક યુગમાં ચારેય બાજુ દોડધામ અને તણાવ છે, ત્યારે આંતરિક શાંતિ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ ભક્તિ આપણને આ જ શાંતિનો અનુભવ કરાવે છે. જ્યારે આપણે કોઈ મનપસંદ ભજન સાંભળીએ, ઈશ્વરનું સ્મરણ કરીએ કે પૂજા અર્ચનામાં લીન થઈએ છીએ, ત્યારે આપણું મન એકાગ્ર થાય છે અને ધીમે ધીમે બધી જ ચિંતાઓ ઓછી થતી જાય છે. આ એવી શાંતિ છે જે બાહ્ય પરિસ્થિતિઓને પ્રભાવિત થતી નથી. બીજું, આત્મશક્તિ અને દ્રઢતા. જીવનમાં જ્યારે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે, ત્યારે ભક્તિ આપણને અદ્ભુત આત્મશક્તિ પૂરી પાડે છે. ઈશ્વર પરનો અડગ શ્રદ્ધા આપણને વિશ્વાસ અપાવે છે કે આપણે એકલા નથી. કોઈ દિવ્ય શક્તિ સદાય આપણી સાથે છે અને આપણને માર્ગદર્શન આપી રહી છે. આ શક્તિથી આપણે કોઈ પણ પડકારનો સામનો કરવાની હિંમત મેળવીએ છીએ. આ સંદર્ભમાં નરસિંહ મહેતાનું ઉદાહરણ ખૂબ પ્રેરણાદાયક છે. તેમણે પોતાના જીવનમાં સામાજિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જ્યારે તેમને ભગવાનને હારમાળા પહેરાવવાનો પ્રસંગ આવ્યો, ત્યારે તેમની અડગ ભક્તિના કારણે સાક્ષાત ભગવાન તેમને મદદ કરી હતી અને તેમની ભક્તિ એટલી શક્તિ આપી હતી કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં ડગ્યા નહીં અને હંમેશા ઈશ્વર પર ભરોસો રાખ્યો. તેમની ભક્તિ આજે પણ આપણને પ્રેરણા આપે છે કે કઠિન સમયમાં પણ શ્રદ્ધા ના છોડવી જોઈએ. ત્રીજું, યોગ્ય માર્ગદર્શન અને જીવન દ્રષ્ટિ. ભક્તિ આપણને જીવનમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યારે આપણે ભક્તિમાં લીન હોઈએ છીએ, ત્યારે આપણા વિચારો શુદ્ધ થાય છે અને નિર્ણય લેવામાં સક્ષમતા વધે છે. ભક્તિ આપણને સાચો ખોટો, ન્યાય અન્યાય પારખવામાં મદદ કરે છે. તે આપણને સ્વાર્થથી ઉઠાવીને પરમાત્માના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ભક્તિ આપણા જીવનમાં પ્રત્યેક એક સકારાત્મક દ્રષ્ટિકોણ આપે છે, જેથી આપણે દરેક પરિસ્થિતિમાં કંઈક સારું શીખવાનો પ્રયાસ કરીએ છીએ અને નિરાશાને બદલે આશાથી ભરાઈ જઈએ છીએ. મિત્રો, ટૂંકમાં કહીએ તો ભક્તિ એ માત્ર ક્રિયા નથી, પરંતુ તે જ સંપૂર્ણ જીવનશૈલી છે. તે આપણને આંતરિક શાંતિ, અતૂટ શક્તિ અને સાચો માર્ગદર્શન આપીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ બને છે. ભક્તિ આપણને આત્માને પોષણ આપે છે અને આપણને વધુ સારા અને વધુ શાંતિપૂર્ણ, વધુ સકારાત્મક મનુષ્યો બનાવવા માટે પ્રેરિત કરે છે. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા વધુ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.